તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેમાં પ્રશ્ન જોયો તો પ્રજનનની વ્યાખ્યા અને તેનું મહત્ત્વ, કે પુખ્ત વય સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે. પુખ્ત વય સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તેને શું કહેવાય? પ્રજનન કહે છે. મહત્વમાં આપણે કહું હતું કે સજીવોની સંખ્યા જાળવી રાખવા અથવા એને જીવ સાતત્ય જાળવી રાખવા માટે, બીજું જીવન ચક્ર અને મૃત્યુ ચક્ર એટલે જન્મ અને મૃત્યુનું જે ચક્ર છે તે સતત ચાલતું રહે તેના માટે, અને ત્રીજું ભિન્નતા ઉદ્ભવશે જેના કારણે, ભિન્નતા એટલે જુદાપણું, તો નવી જાતિના ઉદ્ભવ માટે. આ ત્રણ એ પ્રજનનના મહત્ત્વ થશે. એ પછીનો પ્રશ્ન હતો કે પ્રજનનના પ્રકારો જણાવી તેમની વચ્ચે તફાવત આપો. તો પ્રજનનના કેટલા પ્રકાર છે? બે. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. હવે એમની વચ્ચે આપણે તફાવતની વાત કરીએ તો બે વિરુદ્ધ પિતૃમાંથી જ્યારે સંતતિનું નિર્માણ થાય તો એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. લિંગ નર અને માદા એવા બે વિરુદ્ધ પિતૃ છે. મનુષ્યમાં વાત કરીએ કે પુરુષ અને સ્ત્રી, તો બે વિરુદ્ધ પિતૃ થયા, બરાબર. એમાંથી સંતતિનું નિર્માણ થયું. પહેલાં જન્યુ બન્યા અને એ સંતતિનું નિર્માણ કરશે. અંડકોષ અને શુક્રકોષ ભેગા મળી સંતતિનું નિર્માણ કરશે. જ્યારે અલિંગી, જેમાં લિંગ નથી, એટલે એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય. ધારો કે વટાણાનું છોડ છે તો વટાણામાં તમે નર અને માદા વટાણા અથવા લીમડાનું, ચલો ને લીમડાનું ઝાડ, તો તમે નર લીમડો, માદા લીમડો, લીમડી એવું ખબર, એવું જોયેલું છે તમે? નથી હોતું, બરાબર. તો એક જ એમાં બીજ હોય કે બીજને રોપો અને એમાંથી છોડ બનતો હોય, તો એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ. હવે જો મેં વટાણાનું બીજ રોપ્યું તો વટાણાનું છોડ અથવા તો ચલો લીમડાની જો એક સામાન્ય લીમડો આપણી આજુબાજુ બધે જોવા મળે, કડવો કે મીઠો, બે પ્રકારના લીમડા જોવા મળે. તો મેં એના બીજ જ્યારે જમીનમાં રોપ્યા અને એમાંથી જે પણ લીમડો નીકળ્યો એ એક લીમડો બીજા લીમડાના જેવો જ દેખાતો હશે કે એમાં કંઈક જુદાપણું હશે? તો સેમ ટુ સેમ દેખાતો હશે. તમે જોયું જ હશે, બરાબર. તમે એને જોઈને ઓળખી જ જાઓ કે આ લીમડો જ છે, કારણ કે બે સરખા જ દેખાતા હોય. તો લીમડાના 10 ઝાડ તમારી સામે હોય તો તમે ઓળખશો કે આમાંથી પિતૃ લીમડો કયો, સંતતિ લીમડો કયો? ના, આપણે બધા જ શું કહીએ છીએ? લીમડાના ઝાડ. તો એનો મતલબ અલિંગી પ્રજનનમાં જેટલી પણ સંતતિ ઉત્પન્ન થશે બધા કોના જેવા દેખાતા હશે? પિતૃ જેવા જ લક્ષણો ધરાવે છે તેવા જ દેખાય છે. પણ હવે હું લિંગી પ્રજનનમાં વાત કરું તો આપણે આપણા માતા પિતા જેવા દેખાતા હોઈશું, પણ સેમ ટુ સેમ તમે તમારા પપ્પાની કોપી જ છો એવું કહી શકાય? કે તમારા પપ્પા આવે કે તમે આવો તો ખબર જ ના પડે કે પપ્પા આવે તમે આવે? ના, એવું થતું નથી. ઇવન બે ટ્વિન્સ બાળકો હોય તો પણ એમનામાં ક્યાંક કંઈક જુદાપણું હોય છે કે જેના કારણે એ લોકો એકબીજાથી અલગ તરી આવતા હોય છે. તો આનું કારણ શું છે કે લિંગી પ્રજનનમાં સંતતિ એ પિતૃ જેવી જ જોવા મળતી નથી, પિતૃથી કંઈક જુદાપણું એમાં જોવા મળે. તો એના માટે એવું કહેવાય કે લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતાની શક્યતા રહેલી છે. અને જ્યારે ભિન્નતા આવે તો નવી જાતિનો ઉદ્ભવ થઈ શકે છે. ધારો કે આપણા આદિમાનવમાંથી ધીરે ધીરે શું થયું? તો કે નવા માનવ માટેના લક્ષણો આવતા ગયા, આધુનિક માનવના. તો એના કારણે આદિમાનવથી આધુનિક માનવ બે વચ્ચેના લક્ષણોમાં જુદાપણું જોવા મળ્યું, જેને ભિન્નતા કહેવાય. તો લિંગી પ્રજનનમાં ભિન્નતા આવે છે, જ્યારે અલિંગીમાં એક જ પિતૃ છે એટલે ભિન્નતા આવતી નથી. હવે ઉદાહરણ દ્વારા તમને સમજાવું. ધારો કે મનુષ્યમાં આપણે વાત કરીએ કે જ્યારે પણ ફલન થાય ત્યારે માતા અને પિતા બે વચ્ચે ફલન થશે.
બરાબર. હવે હું એક ઉદાહરણ લઉં છું કે કોઈની આંખ માટેનું ઉદાહરણ લઉં કે આંખ માટેનું લક્ષણ. તો આંખ માટેનું લક્ષણ જે છે એમાં માતાની આંખ ધારો કે ભૂરી છે, ભૂરી આંખ ધરાવે છે માતા, અને પિતાની આંખ જે છે એ કાળી છે, બરાબર, કાળી આંખ. હવે અહીંયા આપણે જોઈએ કે આના માટેનું જનીન બંધારણ આવું છે અને આના માટેનું જનીન બંધારણ કંઈક આવું છે. તો જ્યારે સંતતિમાં લક્ષણ ઉતરી આવે તો હંમેશા આનું અર્ધીકરણ થાય, એટલે 2 હોય તો 2માંથી 1 આવે, આના 2 છે તો 2માંથી 1 આવે. તો હવે જ્યારે પણ સંતાન આવે તો સંતાનમાં આવું જનીન બંધારણ આવશે, આંખ માટેનું જનીન બંધારણ આવું આવશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે પણ સંતાન હશે તો શું એની એક આંખ ભૂરી અને એક આંખ કાળી હશે? ના, એની બંને આંખ કાં તો કાળી હશે કાં તો કેવી હશે? ભૂરી હોઈ શકે. તો આનું કારણ શું? તો કે જે જનીન એનામાં આવે છે એ જનીન 2માંથી કોઈ એક પોતાની અસર દર્શાવે, અને જ્યારે ધારો કે કેપિટલ એ પોતાની અસર દર્શાવે તો આંખો કેવી આવી? કાળી. અને જો સ્મોલ એ પોતાની અસર દર્શાવે તો આંખો કેવી આવી? ભૂરી આવી. પણ કેટલીક વખત એવું બને કે જ્યારે આવા જનીનોની વહેંચણી થતી હોય તો જો આ જનીન આ રીતના ગોઠવાયેલું છે, આ જનીન આ રીતના ગોઠવાયેલું, બરાબર. આ સીધું ઉતરી આવવાના બદલે કેટલીક વખતે આવું વ્યતિકરણ થઈ જાય, લિંગી પ્રજનન. તો હવે આ જનીન આવી રીતના ઉતરી આવશે અને જ્યારે એ આ રીતના ઉતરી આવશે ત્યારે પોતાના લક્ષણો બદલી કાઢશે. એનો મતલબ એવું થશે કે ભિન્નતા લાવવાનું, જો સ્મોલ ઈ ઉપર આવી ગયો છે એટલે ભિન્નતા લાવવાનું કામ કરશે. અહીંયા આ રીતના આવશે, આવું, બરાબર. તો ફરીથી હું તમને આ કલરિંગ ચોક દ્વારા બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. જો માતાનું બંધારણ આ રીતના હતું, પિતાનું બંધારણ આવું હતું, બરાબર. હવે અહીંયા આપણે શું કીધું? સીધું ઉતરી આવે તો આ બંધારણ, પણ સીધું ઉતરવાના બદલે કેટલીક વખતે આવું ક્રોસ થઈ જાય, અને જ્યારે ક્રોસ થાય તો નવું બંધારણ આવું મળે, સ્મોલ ઈ જોડે કેપિટલ ઈ અને કેપિટલ ઈ જોડે સ્મોલ ઈ. હવે જો કેપિટલ ઈ જોડે સ્મોલ ઈ આવશે તો આંખો કેવી આવવાની છે? તો કે કાળી આંખ આવવાની છે, એમાં વાંધો આવતો નથી, કારણ કે કેપિટલ અક્ષર પોતાની અસર દર્શાવશે. હવે આ બંધારણ નવું બંધારણ આવે છે કે સ્મોલ ઈ પછી કેપિટલ. તો આવું જ્યારે નવું બંધારણ આવે તો કેટલીક વખતે છોકરાની આંખો ભૂરીના બદલે માંજરી આવી શકે છે, અથવા તો સહેજ વાદળી નીલી આંખો પણ આવી શકે છે. નીલી આંખ એટલે ભૂરીમાં કાળા મિક્સ થઈ ગયો એવી કંઈક નવી આંખનું લક્ષણ પણ આવી શકે છે. તો એનો મતલબ એવો થયો કે માતા પિતામાં નથી, એ લક્ષણ પણ સંતતિમાં ઉતરી આવે તો શું એ બીજાનું છોકરું હશે? ના, છોકરું એમનું જ છે, પણ આવી ભિન્નતા આવવાનું કારણ લિંગી પ્રજનનમાં થઈ શકે, કારણ કે 2 વિરુદ્ધ પિતૃ છે તે. હવે અહીંયા જોઈએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં પિતૃ એક જ છે, બરાબર. તો ધારો કે આ પિતૃ છે, જનીન બંધારણ આ છે, તો હવે આ જ પિતૃનું આ જ પિતૃ સાથે ફલન થયું તો શું પ્રમાણ મળશે? આમાંથી ક્યાંક એક લેવાનું, આમાંથી એક લેવાનું, તો આનું આ જ મળ્યું, બરાબર. પિતૃ આના આ જ છે
એક જ પ્રકારનું પિતૃ છે અને એનું ફલન થાય છે તો આવું બંધારણ મળે છે કેપિટલી. તો સંતતિ કોના જેવી દેખાશે? તો સેમ ટુ સેમ એમના પિતૃ જેવી દેખાશે. કોઈ અહીંયા વારસામાં કંઈ જુદાપણું આવતું નથી, એટલે કે ભિન્નતા આવતી નથી. લિંગી પ્રજનનની પ્રક્રિયા કેવી છે? તો કે ધીમે ધીમે થતી પ્રક્રિયા. ધારો કે માણસના માતાના ગર્ભમાં બાળક, તો 9 મહિના સુધી એ બાળક એમાંથી પસાર થશે, એટલે ધીમી અને જટિલ પ્રક્રિયા. જ્યારે અલિંગીમાં તમે છોડનું બીજ રોપો 15-20 દિવસમાં તો છોડ તૈયાર, એટલે ઝડપી અને સરળ પ્રક્રિયા છે. ઉદાહરણની આપણે વાત કરીએ તો આ પ્રજનનના પ્રકાર અને તેમની વચ્ચે તફાવતની આપણે વાત કરીએ. હવે આગળનો પ્રશ્ન આવે છે, અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો વિશે જણાવો. અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો મોટો પ્રશ્ન છે. વિશે જણાવી કોઈ પણ એક પ્રકાર વિશે વિસ્તૃત માહિતી આપો. આવો પ્રશ્ન પૂછાય. અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો જણાવી કોઈ પણ એક વિશે વિસ્તૃત માહિતી આપો. તો પહેલા આપણે અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારોનો ચાર્ટ દોરીએ. અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો. તો એમાં પહેલી પદ્ધતિ વિભાજન. પહેલી પદ્ધતિ વિભાજન અથવા એને ભાજન તરીકે પણ ઓળખાય છે. વિભાજન અથવા એને ભાજન તરીકે પણ ઓળખાય. આમાં વિભાજન અને બહુભાજન, દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજનમાં ઉદાહરણ લઈશું અમીબા અને બહુભાજનમાં ઉદાહરણ લઈશું પ્લાઝ્મોડિયમ. એટલે પહેલું વિભાજન, એમાં દ્વિભાજન, બહુભાજન. પહેલા હું ખાલી પ્રકારો લખું છું, પછી આપણે બધા જ પ્રકારોને ડિટેલમાં લઈશું. બીજું આવશે કલિકા સર્જન. બીજું શું આવશે? કલિકા સર્જન. હવે એમાં જો વનસ્પતિમાં ઉદાહરણ લઈએ તો ઈસ્ટ આવશે અને પ્રાણીનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રા. વનસ્પતિનું ઉદાહરણ લઈએ તો ઈસ્ટ અને પ્રાણીનું ઉદાહરણ લઈએ તો શું આવશે? હાઇડ્રા. કલિકા સર્જન. પછી બીજાણુ સર્જન. બીજાણુ સર્જનમાં ઉદાહરણમાં આવશે ફૂગ. જુદી જુદી ફૂગ, મ્યુકર, રાઇઝોપસ, આ ફૂગ કહેવાય. તો બીજાણુ સર્જનમાં ફૂગ આવશે. બધા સર્જન જોઈએ છે આપણે. પછી પુનઃસર્જન. કયું સર્જન? પુનઃસર્જન. એના શરીરનો કોઈ ભાગ તૂટી જાય અને એમાંથી નવા ભાગનું સર્જન, એટલે એને કહેવાય પુનઃસર્જન. અને એવી જ રીતના શરીરના ભાગનું ટુકડા થાય અને નવું સર્જન થાય, એને અવખંડન કહેવાય. તો જ્યારે વનસ્પતિમાં આવું થાય, લીલમાં આવું થાય તો એને અવખંડન, અને પ્રાણીમાં થાય તો એને શું કહેવાય? પુનઃસર્જન. તો પ્રાણીમાં થાય એમાં ઉદાહરણમાં આવશે પ્લેનેરિયા. શરીરનો કોઈ ભાગ હોય તૂટી જાય અને પોતાના જેટલા ટુકડા છે, ધારો કે
શરીરના 3 ટુકડા થાય તો 3 ટુકડા પોતાનામાંથી નવા 3 પ્લેનેરિયા બનાવે, એને પુનઃસર્જન એટલે પ્રાણીઓના. અવખંડન એ વનસ્પતિમાં એટલે કે લીલમાં વાત કરીશું, જેમાં ઉદાહરણ છે સ્પાઇરોગાયરા. કયું ઉદાહરણ છે? સ્પાઇરોગાયરા. પછી આવશે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનના કુદરતી પદ્ધતિ દ્વારા અને કૃત્રિમ પદ્ધતિ. કૃત્રિમ અને કુદરતી. કૃત્રિમમાં આરોપણ, ખાલી નામ જ લખવાનું છે આપણે. આરોપણ, કલમ અને દાબ કલમ. આ 3 પદ્ધતિ દ્વારા આરોપણ, કલમ અને દાબ કલમ દ્વારા પ્રજનન. બરાબર. જ્યારે કુદરતી પદ્ધતિની વાત કરીએ આપણે, કુદરતી પદ્ધતિમાં જો વાત કરીએ તો એમાં કઈ કઈ પદ્ધતિ આવશે? તો કુદરતીમાં આવશે મૂળ દ્વારા પ્રજનન, પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા. મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા. હવે મૂળ દ્વારામાં ઉદાહરણ લેવું હોય તો સક્કરિયું ઉદાહરણ લેવાય. કયું ઉદાહરણ? સક્કરિયું. પ્રકાંડ દ્વારા ઉદાહરણ લેવું હોય તો એમાં બટાટા અથવા બટેટા. અને પર્ણ દ્વારા ઉદાહરણ લેવું હોય તો એમાં પાનફૂટી અથવા પર્ણફૂટી પણ એને કહેવાય. તો અલિંગી પ્રજનન પદ્ધતિનો આ પ્રકારો છે: વિભાજન, કલિકા સર્જન, બીજાણુ સર્જન, પુનઃસર્જન. 3 સર્જન: કલિકા, બીજાણુ, પુનઃ. અવખંડન અને વાનસ્પતિક પ્રજનન. આમાં કુદરતી પદ્ધતિ અને કૃત્રિમ પદ્ધતિ. આ તમે પહેલાં ટ્રેલર બરાબર યાદ કરી લેવું પડે. જો આ ટ્રેલર આખું વ્યવસ્થિત એના ઉદાહરણ સાથે તમે યાદ રાખવું હોય તો અંદરનું પિક્ચર પછી કોઈ જોવે નહીં, ફટાફટ તમારું આ પાસ થઈ જાય. તો હવે પહેલી પદ્ધતિની આપણે વાત કરીએ, વિભાજન પદ્ધતિ. પહેલી કઈ પદ્ધતિ છે? વિભાજન પદ્ધતિ. તો અલિંગી પ્રજનનમાં પહેલી પદ્ધતિ વિભાજન પદ્ધતિની હવે આપણે ચર્ચા કરીએ. તો વિભાજનમાં કોનું વિભાજન થાય? તો તમારે પહેલું વાક્ય શું યાદ રાખવાનું છે? જો હવે એ વિભાજન, તો આમાં પહેલું વાક્ય યાદ રાખવાનું છે કે કોઈ પણ સજીવમાં સૌપ્રથમ કોષ કેન્દ્રનું અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે. આ મુદ્દો પહેલો યાદ રાખવાનો છે. કોઈ પણ સજીવમાં સૌપ્રથમ કોષ કેન્દ્રનું અને ત્યારબાદ તેનું વિભાજન થશે, કોષ રસનું વિભાજન થાય છે. સૌપ્રથમ કોષ કેન્દ્રનું અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે. આ મુદ્દો યાદ રાખવો પડે તમારે. પહેલો હવે જો દ્વિભાજનની આપણે વાત કરી રહ્યા છીએ, દ્વિભાજન, તો દ્વિનો મતલબ શું થશે? 2. તો અમીબા અને પેરામીશિયમમાં હવે આપણે સીધું ઉદાહરણ લઈ લઈએ કે અમીબા અને પેરામીશિયમ જેવા સજીવમાં સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થવાથી એકમાંથી 2 કોષ કેન્દ્ર બને છે અને ત્યારબાદ કોષરસનું વિભાજન થવાથી એકમાંથી 2 બાળ અમીબા બને છે. જો અમીબા તમને ખબર હશે કેવો આકાર હોય, અનિયમિત આકાર હોય,
એની અંદર આ રીતનું કોષ કેન્દ્ર આવેલું છે. હવે સૌ પ્રથમ કોનું વિભાજન થશે? તો કે કોષ કેન્દ્રનું વિભાજન થશે. તો કોષ કેન્દ્રનું વિભાજન થવાથી એકમાંથી કેટલા કોષ કેન્દ્ર બનશે? 2 કોષ કેન્દ્ર બને છે. બની ગયા 2 કોષ કેન્દ્ર. ત્યારબાદ કોષ રસનું વિભાજન થશે. હવે આ રીતના કોષ રસનું વિભાજન થશે એટલે એકમાંથી કેટલા અમીબા બનશે? તો કે એકમાંથી 2 બાળ અમીબા બને છે. 2 બાળ અમીબા. તો પહેલા કોનું વિભાજન થયું? કોષ કેન્દ્રનું. અને ત્યારબાદ કોનું થાય છે? કોષ રસનું વિભાજન થાય છે. અને એકમાંથી કેટલા અમીબા બન્યા? 2 બાળ અમીબા બન્યા. તો એકમાંથી 2 એટલે એને શું કહેવાય? દ્વિભાજન. ખ્યાલ આવી ગયો? આવી જ રીતના શેમાં થશે? પેરામીશિયમમાં પણ સેમ આવું થશે. હવે એ ઉપરાંત લેશમાનિયા જે છે એમાં પણ દ્વિભાજન થાય છે. લેશમાનિયામાં પણ દ્વિભાજન થાય છે. લેશમાનિયા એ કાલા આઝાર રોગ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? કાલા આઝાર. અને એમાં પણ દ્વિભાજન થશે. જો પરીક્ષામાં પૂછાય દ્વિભાજન અથવા વિભાજન તો તમે આ અમીબાનું ઉદાહરણ આપવાનું. પણ તો આપણે કાલા આઝાર રોગ માટે જવાબદાર છે લીશમાનિયા અથવા લેશમાનિયા. લે પણ કહેવાય અથવા લીશમાનિયા પણ કહેવાય. જેમાં આ રીતનું એનું બોડી સ્ટ્રક્ચર હોય અને અહીંયા કોષ કેન્દ્ર છે અને એમાંથી એક કસા આવી રીતના નીકળતી હોય છે. હવે એમાં જ્યારે વિભાજન થાય ને તો પહેલાં કોષ કેન્દ્રનું તો વિભાજન થશે એટલે આવું દોરી કાઢીએ આપણે. આ રીતના ધીરે ધીરે આ વિભાજન વધતું જશે. અને આ રીતના એકમાંથી કેટલા બનવાના શરૂ થઈ જશે? તો આ વિભાજન વધતા વધતા એકમાંથી 2 લીશમાનિયા બનવાનું શરૂ થઈ જશે. બરાબર? તો લીશમાનિયા જે છે એ કાલા આઝાર રોગ માટે જવાબદાર અને દ્વિભાજન. દ્વિભાજન પછી શું આવશે? બહુભાજન. તો હવે આમાં પણ સૌ પ્રથમ આમાં ઉદાહરણ કયું હતું? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ જે છે એ શેના માટે જવાબદાર છે? તો પ્લાઝ્મોડિયમ એને શીત જવર તંતુ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખીએ આપણે? શીત જવર. શીત જવરનો મતલબ મેલેરિયા રોગ માટે જવાબદાર. ઠંડી વન જે તાવ આવે એટલે મેલેરિયા. તો મેલેરિયા માટે પ્લાઝ્મોડિયમ જવાબદાર છે. તો પ્લાઝ્મોડિયમમાં સૌ પ્રથમ કોષ કેન્દ્રનું અનેકવાર વિભાજન થવાથી એકથી વધારે કોષ કેન્દ્ર આ રીતના જોવા મળશે આપણને. કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થવાથી શેની વાત કરી રહ્યા છે આપણે? પ્લાઝ્મોડિયમ. જેમાં કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થવાથી આ શું છે? કોષ કેન્દ્ર. વારંવાર વિભાજન થવાથી એકથી વધુ કોષ કેન્દ્ર બને છે. ત્યારબાદ તેની આજુબાજુ
શેનું થશે તો કોષ રસનું વિભાજન થાય છે. આ રીતના એની આજુબાજુ શું થશે? કોષ રસનું વિભાજન થશે અને જ્યારે એનું આવરણ તૂટે, આવું તૂટે એટલે એકમાંથી અનેક પ્લાઝ્મોડિયમ આપણને જોવા મળશે. વચ્ચે કોષ કેન્દ્ર, એકમાંથી અનેક પ્લાઝ્મોડિયમ આપણને જોવા મળે છે. તો બહુભાજનમાં બંનેમાં આપણે શું કર્યું? કોષ કેન્દ્રનું અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે એ વાત કરી લીધી આપણે. હવે દ્વિભાજનમાં આપણે એકમાંથી કેટલા સજીવ બન્યા હતા? 2. અને બહુમાં એકમાંથી અનેક સજીવ બને છે. તો ઉદાહરણમાં પ્લાઝ્મોડિયમ કે કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થશે અને ત્યારબાદ એકથી વધારે વખતે કોષ રસનું વિભાજન થઈ એકમાંથી અનેક આપણને શું પ્રાપ્ત થાય છે? પ્લાઝ્મોડિયમ પ્રાપ્ત થશે. તો આ કયું થયું? વિભાજન. ત્યાર પછી આપણે જોઈએ કલિકા સર્જન. કયું આવશે વિભાજન પછી? બી, કલિકા સર્જન. તો કલિકા સર્જનમાં એમ કહે છે કે કોઈપણ સજીવના શરીર ઉપર કોષનું વારંવાર કોષ વિભાજન અવિરતપણે થવાથી, કોષ વિભાજન સતત થવાથી, સતત કોષ વિભાજનના કારણે, કોષ વિભાજનને કારણે કોઈ ભાગ ઉપસી આવે છે. સતત કોષ વિભાજનને કારણે કોઈ ભાગ ઉપસી આવે છે જેને કલિકા કહે છે. જેને શું કહેવાય? કલિકા. અને આ કલિકા જ્યારે પુખ્ત બને, મોટી થાય, કલિકા પુખ્ત બનતા પિતૃથી અલગ પડે છે અથવા છૂટી પડી જાય છે અને બાળ સજીવ તરીકે વિકાસ પામે છે. બરાબર? ચાલો હવે આનું ઉદાહરણ સાથે જોઈએ. તો પહેલું ઉદાહરણ આપણે ઈસ્ટનું લઈએ. તો ઈસ્ટ જે છે હવે આવું લંબગોળ આકારની ઈસ્ટ હોય. કેવા આકારની ઈસ્ટ છે? લંબગોળ આકારની ઈસ્ટ છે. હવે એમાં એવું કહે છે કે સતત કોષ વિભાજનના કારણે કોઈ ભાગ ઉપસી આવે. તો ધારો કે સતત કોષ વિભાજનના કારણે આ ભાગ ઉપસી આવે, તો આ ભાગને આપણે શેના તરીકે ઓળખીશું? કલિકા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ? કલિકા. આ કોની વાત કરી રહ્યા છીએ? આપણે ઈસ્ટની વાત કરી રહ્યા છીએ. હવે જેમ જેમ આ કલિકા મોટી થતી જશે, આ ઈસ્ટ છે, અને જેમ જેમ કલિકા મોટી થશે પછી એ આ પિતૃથી અલગ પડી જશે અને તો હવે પિતૃથી અલગ પડી આ બાળ ઈસ્ટ, આ ઈસ્ટ અને આને આપણે બાળ ઈસ્ટ કહીશું. તો આ રીતના એનો વિકાસ થશે. હવે આવી જ વસ્તુ આપણે હાઇડ્રામાં જોઈએ. તો હાઇડ્રાનું જે સ્ટ્રક્ચર છે, હાઇડ્રાનું શરીર એ કેવું છે? તો કે નળાકાર શરીર હોય. કેવું શરીર હોય? એનું નળાકાર શરીર હોય આ રીતના, અને એના ઉપર આવા સૂત્રાંગો જોવા મળે છે. આ હાઇડ્રા છે. હવે એના શરીર ઉપર કોઈ ભાગે સતત કોષ વિભાજનના કારણે કલિકા ઉપસી આવે અને એ કલિકા એનાથી છૂટી પડી જાય એટલે બાળ હાઇડ્રા આ હાઇડ્રા અને એની સાથે આપણને કલિકા છૂટી પડી
જેમાં આપણને શું જોવા મળ્યું? તો આ બાળ હાઇડ્રા જોવા મળશે. તો હાઇડ્રા અને એની જોડે આપણને શું જોવા મળે છે? બાળ હાઇડ્રા જોવા મળે. તો આને કયું સર્જન કહેવાય? કલિકા સર્જન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે બીજા જે સર્જન છે એની વાત આપણે પછી કરીશું.